હળવદ તાલુકાના સુંદરગઢ ગામ ખાતે દાડમની ખેતીની મુલાકાત લઈ ખેડૂતોના પ્રશ્નો સાંભળતા ધારાસભ્ય. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના પ્રાણ પ્રશ્નોના સમાધાન માટે સતત સક્રિય એવા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા દ્વારા હળવદ તાલુકાના સુંદરગઢ ગામ ખાતે દાડમના ખેતીની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ગામના ખેડૂત પ્રહલાદભાઈ પરમારના દાડમના બગીચાની મુલાકાત લઈ દાડમની ખેતી વિશે માહિતી મેળવી હતી. આ સાથે જ ખેડૂતો સાથે ગોષ્ઠી કરી અને ખેડૂતોને પડતી વિવિધ સમસ્યાઓ બાબતે ચર્ચાઓ કરી આગામી દિવસોમાં તમામ સમસ્યાઓ હલ કરવા માટે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. આ સાથે જ આ તકે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આ સમગ્ર વર્ષ દરમિયાન હળવદ પંથકમાં 2 કરોડથી વધુ દાડમના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેનાથી આગામી દિવસોમાં હળવદ પંથકના વાતાવરણમાં પણ સુધારો થશે. આ સાથે જ ખેડૂતની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે તેવી માહિતી મંગળવારે બપોરે 12 વાગ્યે મળી રહી છે.